વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. પ્રકરણ 2 વિધેય આપણે પૂરું કર્યું સ્ટુડન્ટ્સ, અને હવે આજે આપણે પ્રકરણ 3 ત્રિકોણમિતિય વિધેયો સ્ટુડન્ટ્સ શરૂ કરીએ છીએ. ત્રિકોણમિતિ સ્ટુડન્ટ્સ આપણા આખા અભ્યાસક્રમનો સૌથી આધાર સ્તંભ છે. આ ચેપ્ટર સંકલન, વિકલન અને લક્ષ જે ધોરણ 12 ના 50% ગુણભારના ચેપ્ટર છે, સંકલન, વિકલન અને લક્ષ, એની માટે સૌથી અગત્યનું બેઝિક પાયાનું ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ. એટલે આ ચેપ્ટરમાં આપણે ખૂબ જ વધારે ધ્યાન આપી આખું વ્યવસ્થિત સમજી અને સ્ટુડન્ટ્સ પછી આપણે આગળના પ્રકરણ લેવાના છે. હવે સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિ એટલે શું? તો કે કોઈ પણ ત્રિકોણના બાજુ ને સંગત ખૂણાના માપ મેળવવા અથવા તો બાજુઓને સંગત ખૂણાના વ્યાસને ત્રિકોણમિતિ કહે છે. ત્રિકોણના 6 અગત્યના અંગ, એમાંની 3 બાજુ અને તેને અનુરૂપ ખૂણા, એનો સવિસ્તાર અભ્યાસ એટલે સ્ટુડન્ટ્સ ત્રિકોણમિતિ, ટ્રિગોનોમેટ્રી. આ બે શબ્દ ટ્રાઇગોન અને મેટ્રોન ના સમન્વયથી બનેલો છે. ટ્રાઇગોન અને મેટ્રોન આ બંને ગ્રીક શબ્દ છે, એના સમન્વયથી બનતો શબ્દ છે ટ્રિગોનોમેટ્રી સ્ટુડન્ટ્સ. હવે આપણે સૌથી પહેલો ટોપિક ખૂણો શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. હવે અહીંયા ધ્યાન આપો, આ કોઈ ખૂણો છે જેને પ્રારંભ બિંદુ O, અને આ કોઈ કિરણ છે OA. તો પ્રારંભ બિંદુથી શરૂ થતા કિરણ ના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહે છે. આ જે કિરણ છે એનું પરિભ્રમણ કરવું, બિંદુ સરખું રહે, આ પ્રારંભ બિંદુ સમાન રહે, આનું આ બાજુ પરિભ્રમણ કરવું અને નવું કિરણ OB મળે તો આ જે મળે એને ખૂણો કહે છે. પ્રારંભ બિંદુથી શરૂ થતા કિરણ OA ના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહે છે. આવું સ્પષ્ટ તમે 8મા ધોરણમાં ભણી કે ખૂણો છે એ બે કિરણનો યોગગણ થાય. કિરણ OA યોગ કિરણ OB. તો પ્રારંભ બિંદુથી શરૂ થતા કિરણ ના પરિભ્રમણના માપને સ્ટુડન્ટ્સ ખૂણાનું માપ કહે છે. હવે મૂળ કિરણ, આ OA છે એને મૂળ કિરણ કહેવાય. મૂળ કિરણ OA ખૂણાની પ્રારંભિક બાજુ અને પરિભ્રમણ પછી જે કાંઈ કિરણ મળે તેને ખૂણાની અંત્ય બાજુ કહે છે અથવા તો અંતિમ બાજુ કહે છે. મૂળ કિરણ OA ખૂણાની પ્રારંભિક બાજુ અને પરિભ્રમણ પછી જે કાંઈ કિરણ મળ્યું આને પ્રારંભિક બાજુ કહે છે અને આને અંતિમ બાજુ કહે છે. તો મૂળ કિરણ જે હોય સ્ટુડન્ટ્સ એને ખૂણાની પ્રારંભિક બાજુ અને પરિભ્રમણ પછી મળતા કિરણને ખૂણાની અંતિમ બાજુ અથવા અંત્ય બાજુ કહે છે. જે બિંદુએથી કિરણ શરૂ થાય એ બિંદુને શિરોબિંદુ કહે છે. એટલે અહીંયા બિંદુ O છે સ્ટુડન્ટ્સ, એને શું કહે છે? શિરોબિંદુ. વન્સ અગેન સ્ટુડન્ટ્સ, આના ઇંગ્લિશ શબ્દ યાદ રાખો. OA એ પ્રારંભિક બાજુ એટલે ઇનિશિયલ સાઇડ, ગિવન સાઇડ, અને આ OB એને અંતિમ બાજુ એટલે કે એને ટર્મિનલ બાજુ અથવા તો ટર્મિનલ સાઇડ ઓફ એંગલ કહેવાય. તો ખૂણા માટે સ્ટુડન્ટ્સ વ્યાખ્યા આવે, કોઈ પણ પ્રારંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણો કહે છે. કિરણ OA ની પ્રારંભિક બાજુ અને કિરણ OB જે પરિભ્રમણ પછી મળે એને
અંતિમ બાજુ કહે છે અને જે બિંદુએથી કિરણ શરૂ થાય અને જે બિંદુની સાપેક્ષ પરિભ્રમણ કરવામાં એ બિંદુને સ્ટુડન્ટ્સ શિરોબિંદુ કહે છે. શિરોબિંદુની ઇંગ્લિશ થાય વર્ટેક્સ. હવે જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આનું ઇંગ્લિશ થાય એન્ટી ક્લોકવાઇઝ. સ્ટુડન્ટ્સ આનું ઇંગ્લિશ થાય એન્ટી ક્લોકવાઇઝ, તો ખૂણો ધન લેવામાં આવે. અને જો પરિભ્રમણની દિશા આ રીતે, આ મૂળ કિરણ હોય અને આ પરિભ્રમણ પછીનું કિરણ આ બાજુ હોય, એટલે કે ક્લોકવાઇઝ, તો સ્ટુડન્ટ્સ ખૂણો છે એ ઋણ લેવામાં આવે. આવી પ્રચલિત પ્રથા છે. This is tradition. જો પરિભ્રમણ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે એન્ટી ક્લોકવાઇઝ લેવામાં આવે તો ખૂણો હંમેશા ધન લેવાય. અને જો પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશા એટલે કે ક્લોકવાઇઝ હોય તો એ ખૂણો છે એ ઋણ લેવામાં આવે. આ એક પ્રચલિત પ્રથા છે સ્ટુડન્ટ્સ. આને આપણે સ્વીકારવી પડે. આ કન્વેન્શન કહેવાય ઇંગ્લિશમાં સ્ટુડન્ટ્સ. આ વસ્તુ આપણે સ્વીકારવી પડે. આટલું આઈ હોપ કે બધાને ક્લિયર. હજી એકવાર પ્રારંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહે છે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કિરણ OA એને ખૂણાની પ્રારંભિક બાજુ અને પરિભ્રમણ પછી મળતું કિરણ OB એને ખૂણાની અંતિમ બાજુ કહે છે. અને પ્રારંભ બિંદુ જેની સાપેક્ષ પરિભ્રમણ લેવામાં એને શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કહે છે. જો પરિભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ખૂણો હંમેશા ધન, અને જો પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હોય તો ખૂણો હંમેશા ઋણ લેવામાં આવે. તો સામાન્ય રીતે કિરણના પરિભ્રમણના માપને સ્ટુડન્ટ શું કહે છે? ખૂણો. હવે ખૂણાના માપ માટે સ્ટુડન્ટ્સ બે એકમો પ્રચલિત છે. ખૂણાના માપ માટે સ્ટુડન્ટ્સ બે એકમો પ્રચલિત છે. પહેલું અંશ માપ અને બીજું સ્ટુડન્ટ્સ રેડિયન માપ. તો ખૂણો માપવા માટે સ્ટુડન્ટ્સ કેટલા એકમો પ્રચલિત છે? બે. એમાંથી અંશ માપથી તમે વાકેફ છો સ્ટુડન્ટ્સ. 30 ડિગ્રી, 45 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી, 100 ડિગ્રી આવા ખૂણા સ્ટુડન્ટ્સ તમે અગાઉ લોઅર સ્ટાન્ડર્ડ્સમાં એટલે કે ધોરણ 6, 7, 8માં ભણ્યા છો. તો ખૂણા માપવા માટે સ્ટુડન્ટ્સ બે એકમો પ્રચલિત છે. એક અંશ માપ અને બીજું રેડિયન માપ. હવે સ્ટુડન્ટ્સ કોઈ પણ કિરણ OA નું આવી રીતે કોઈ કિરણ OA હોય એનું એક સંપૂર્ણ પરિભ્રમણ, એટલે અહીંયાથી ચાલુ કરવું, આમ જો પાછું ઈ જગ્યાએ આવો અને આ જ બી. તો કોઈ પણ કિરણ OA એક સંપૂર્ણ પરિભ્રમણ કરવાથી જે કાંઈ ખૂણો મળે એ કેટલો મળે? 360 ડિગ્રી. આ તમે જાણો છો. વર્તુળ છે એ કેન્દ્ર આગળ કેટલો ખૂણો અંતરે? તો કે 360. અર્ધવર્તુળ સેમી સર્કલ હોય તો કેટલો ખૂણો આવે? 180 ડિગ્રી. તો એક સંપૂર્ણ પરિભ્રમણ એટલે હંમેશા સ્ટુડન્ટ્સ વર્તુળ જે કેન્દ્ર આગળ ખૂણો આંતરે તે, અને વર્તુળ સ્ટુડન્ટ્સ જે કેન્દ્ર આગળ ખૂણો આંતરે હંમેશા 360 ડિગ્રીનો હોય. એટલે એક સંપૂર્ણ પરિભ્રમણ એટલે સ્ટુડન્ટ્સ હંમેશા કેટલો ખૂણો? તો કે 360 ડિગ્રી. તો ખૂણો છે એને માપવા માટે સ્ટુડન્ટ્સ કેટલા એકમો પ્રચલિત છે? બે. એમાં પહેલું કયું? તો કે અંશ માપ. એનું ઇંગ્લિશ થાય ડિગ્રી પ્રિસિઝન. અંશ માપનું સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ થાય ડિગ્રી મેઝર. અને બીજું રેડિયન માપ. એનું ઇંગ્લિશ થાય સ્ટુડન્ટ્સ રેડિયન મેઝર. અંશ માપ તો મેં અગાઉ ભણી ગયા છો સ્ટુડન્ટ્સ. રેડિયન માપ આપણે અત્યારે ભણવાનું છે.
તો સ્ટુડન્ટ્સ આ બધી વ્યાખ્યાઓ ખૂબ જ અગત્યની છે. તમને તમારા મનમાં સ્ટુડન્ટ્સ એવી એક ભ્રમણા છે કે વ્યાખ્યા અથવા તો થિયરી ગણિતમાં પૂછાતી નથી એટલે આપણે યાદ ન રાખીએ તો ચાલે, પણ એ ભ્રમણા ખોટી છે. થિયરી જ્યાં સુધી પરફેક્ટલી ન સમજો, વ્યાખ્યા સ્ટુડન્ટ્સ જ્યાં સુધી પરફેક્ટલી નહીં સમજો, ત્યાં સુધી સ્ટુડન્ટ્સ ત્રિકોણમિતિમાં બધી જ જગ્યાએ તકલીફ પડશે. ભલે એક્ઝેક્ટ વ્યાખ્યા વર્ડ ટુ વર્ડ આપણે ન ગોખી શકીએ તો વાંધો નથી, પણ વ્યાખ્યા વર્ડ ટુ વર્ડ સમજીએ સ્ટુડન્ટ્સ એ ખૂબ જ જરૂરી છે. હવે સ્ટુડન્ટ્સ આપણે અંશમાં લઈએ. હવે સ્ટુડન્ટ્સ આપણે અંશમાં લઈએ છીએ. બીજો ટોપિક આપણો આજનો સ્ટુડન્ટ્સ અંશમાં, અને એનો ઇંગ્લિશ થાય ડિગ્રી મેશર. ચાલો બીજો ટોપિક આપણો આજનો અંશમાં, એનો ઇંગ્લિશ ડિગ્રી મેશર. આની વ્યાખ્યા શું? જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એટલે કિરણ OA થી OB, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો મળતા ખૂણાનું માપ કેટલું થાય? 1 અંશ અથવા 1 ડિગ્રી. હજી એકવાર, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના, પૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો મળતા ખૂણાનું માપ સ્ટુડન્ટ્સ હંમેશા કેટલું થાય? 1 અંશ અથવા 1 ડિગ્રી. પૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી. તો જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ સંપૂર્ણ પરિભ્રમણ, પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો મળતો ખૂણો છે એનું માપ સ્ટુડન્ટ્સ કેટલું થાય? 1 અંશ એટલે કે 1 ડિગ્રી. સ્ટુડન્ટ્સ આ બધી વ્યાખ્યા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હું બોર્ડ ઉપર ઇન્ટેન્શનલી નથી લખતો કે તમે આ વ્યાખ્યા સમજીને, વાંચીને, પાકી કરીને ફેરબુકમાં લખજો. હજી એકવાર, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી એટલે કિરણ OA થી OB સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો મળતા ખૂણાનું માપ સ્ટુડન્ટ્સ કેટલું થાય? 1 ડિગ્રી અથવા 1 અંશ. આ આપણે યાદ રાખવાનું છે. અને 1 ડિગ્રીના 60માં ભાગને 1 અંશના 1 ડિગ્રીના 60માં ભાગને 1 ડિગ્રીના 60માં ભાગને મિનિટ કહે છે અને 1 મિનિટના 60માં ભાગને સેકન્ડ કહે છે. આપણે આવું લખી શકીએ કે 1 ડિગ્રી is equal to 60 minutes and 1 minute is equal to 60 seconds. આ આપણે યાદ રાખવાનું છે. હજી એકવાર સ્ટુડન્ટ્સ આ વ્યાખ્યા વારંવાર બોલીને સમજાવું છું. સ્ટુડન્ટ્સ આ વ્યાખ્યા તમે પરફેક્ટલી સમજાવવી જોઈએ. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એટલે કે કિરણ OA નું OB સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય સ્ટુડન્ટ્સ તો મળતો ખૂણો છે એનું માપ 1 અંશ થાય. પછી 1 અંશ બરાબર 60 મિનિટ એટલે કે 1 અંશના 60માં ભાગને મિનિટ કહે છે અને 1 મિનિટના 60માં ભાગને શું કહે છે? સેકન્ડ. એટલે 1 ડિગ્રી is equal to 60 મિનિટ. મિનિટનો સંકેત આ સિંગલ ડેશ અને સેકન્ડનો સંકેત ડબલ ડેશ. તો આ રીતે કોઈ હોય સ્ટુડન્ટ્સ
કિરણ OA. હવે માની લો કે આ રીતે પરિભ્રમણ પછી આપણે કર્યું અને 30 નો છે. ચેક કરો ડાયરેક્શન છે એ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘણા સ્ટુડન્ટ્સ તેઓ લીધો પ્લસ. પછી આ કિરણ OA આમ પરિભ્રમણ કરી અહીંયા આવું તો આ જે કોણ છે સ્ટુડન્ટ્સ કેટલાનો થાય તો 280 આટલું 180 પાછું બીજું 90 એડ કરો પાછું 270. પછી આ રીતે ક્લોકવાઇઝ તો આ માઈનસ આ આપણો કિરણ OB એટલે કે અંતિમ બાજુ. તો સ્ટુડન્ટ્સ અહીં આપણે ત્રણ અગત્યના મુદ્દા યાદ રાખવાના છે. જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો મળતા કોણનું માપ એક અંશ અથવા 1 ડિગ્રી. 1 ડિગ્રીના 60 માં ભાગને મિનિટ કહે છે અને 1 મિનિટના 60 માં ભાગને સેકન્ડ કહે છે. 1 ડિગ્રી = 60 મિનિટ્સ અને 1 મિનિટ = 60 સેકન્ડ. તો આ રીતે સ્ટુડન્ટ્સ અંશ માપ આપણે ભણી ગયા. ચેક કરો તમે આ લગભગ 1000 વાર આનો તમે ઉપયોગ કર્યો છે કે ખૂણાનું માપ 30 ડિગ્રી 60 ડિગ્રી 40 ડિગ્રી 50 ડિગ્રી. પણ અંશની વ્યાખ્યા શું, અંશ માપની વ્યાખ્યા શું સ્ટુડન્ટ્સ એ આપણે અત્યારે પરફેક્ટલી સમજાય. હવે સ્ટુડન્ટ્સ બીજું માપ છે એ રેડિયન માપ. ચાલો બીજું માપ છે સ્ટુડન્ટ્સ એ રેડિયન માપ. રેડિયન માપ એટલે શું? ચાલો આપણે લખીએ રેડિયન મેષર. રેડિયન માપ. હવે સ્ટુડન્ટ સૌથી પહેલા રેડિયન માપ ભણતી વખતે એકમ વર્તુળ એટલે શું એ આપણે સમજવું જરૂરી. અને એકમ વર્તુળ છે એનું ઇંગ્લિશ થાય યુનિટ સર્કલ. એકમનું ઇંગ્લિશ થાય યુનિટ અને વર્તુળ છે એનું ઇંગ્લિશ થાય સર્કલ. એકમ વર્તુળ એટલે યુનિટ સર્કલ એવું વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમ અને ત્રિજ્યા 1 એકમ. તો આવા વર્તુળને કેવું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ. જેનું કેન્દ્ર હંમેશા ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય સ્ટુડન્ટ્સ આવા વર્તુળને એકમ વર્તુળ યુનિટ સર્કલ કહે છે. આ યાદ રાખજો. એકમ વર્તુળ ત્રિકોણમિતિ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. હજી એક જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય સ્ટુડન્ટ્સ એવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એનું ઇંગ્લિશ થાય યુનિટ સર્કલ. હવે સ્ટુડન્ટ્સ હું એકમ વર્તુળ લઉં છું. આ કેન્દ્ર O. આ A અને આ B. ત્રિજ્યા R બરાબર 1 એકમ. સ્ટુડન્ટ્સ ત્રિજ્યા 1 એકમ એટલે 1 સેન્ટીમીટર હોય, 1 ઇંચ હોય, 1 મીટર હોય અને 1 કિલોમીટર 1 એકમ જે એકમ હોય. અંડરસ્ટુડ? એટલે એવું જરૂરી નથી 1 એકમ. હજી એક વાર સ્ટુડન્ટ્સ આ એકમ વર્તુળ એવો અગત્યનો ટોપિક છે જેને આધારિત ત્રિકોણમિતિ આખો આવી જાય છે. એકમ વર્તુળને આધારિત સ્ટુડન્ટ સંપૂર્ણ ત્રિકોણમિતિ ભણી શકાય. એટલે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડેફિનેશન ઓફ યુનિટ સર્કલ. જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય સ્ટુડન્ટ્સ એવા વર્તુળને, જે વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. તો એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપ, આ જે ચાપની લંબાઈ છે એ 1 એકમ. આ ચાપ એ
સ્ટુડન્ટ્સ ચાપ રેડિયન આ રીતે લખાય તો કે એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ ખૂણાનું માપ 1 રેડિયન હોય. અહીંયા પ્રારંભિક બાજુ ખૂણાની પ્રારંભિક બાજુ એટલે કિરણ OA અને અંતિમ બાજુ એટલે કિરણ OB અને અહીંયા જો પરિભ્રમણની દિશા આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈએ તો આ ખૂણો કેવો લેવામાં આવે તો રેડિયન માપ એટલે શું આ બહુ ધ્યાનથી સમજો. એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ અહીંયા ચાપની લંબાઈ એટલે AB આ ચાપ છે લંબાઈ 1 એકમ એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ કેન્દ્ર O આગળ જે ખૂણો આંતરે અથવા બનાવે એ ખૂણાનું માપ સ્ટુડન્ટ્સ થાય 1 રેડિયન. અહીંયા ખૂણાની પ્રારંભિક બાજુ O અને અંતિમ બાજુ છે ઈ O. આ જ વસ્તુ ક્લોકવાઇઝ તો ખૂણો સ્ટુડન્ટ્સ કેવો લેવામાં આવે માઈનસ. એટલે એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ કેન્દ્ર O આગળ જે ખૂણો આંતરે અથવા બનાવે એ ખૂણાનું માપ કેટલું થાય 1 રેડિયન. જો આ ચાપની લંબાઈ 1.5 એકમ હોય તો આ ખૂણો કેટલો થાય 1.5 રેડિયન. આ ચાપની લંબાઈ 5 એકમ હોય તો આ ખૂણો કેટલો બને 5 રેડિયન. જેટલી લંબાઈની ચાપ એટલા જ લંબાઈનો ખૂણો મીન્સ કે એટલા જ માપનો ખૂણો સોરી જેટલી ચાપની લંબાઈ હોય એટલો જ માપનો ખૂણો સ્ટુડન્ટ્સ કેન્દ્ર આગળ બને. તો ટૂંકમાં એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ ખૂણો કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે એ ખૂણાનું માપ કેટલું થાય સ્ટુડન્ટ્સ 1 રેડિયન. આ તમે ભણ્યા નથી સ્ટુડન્ટ્સ આ પરફેક્ટલી સમજો. આ એકમ વર્તુળને આધારિત છે. 1 એકમ લંબાઈની ચાપ વર્તુળના કેન્દ્ર O આગળ એકમ વર્તુળના કેન્દ્ર હું અહીંયા વર્તુળ બોલું એટલે કયું સમજવાનું એકમ વર્તુળ 1 એકમ લંબાઈની ચાપ એકમ વર્તુળના કેન્દ્ર O આગળ જે ખૂણો આંતરે અથવા બનાવે ખૂણાનું માપ 1 રેડિયન. અહીં પ્રચલિત પ્રથા સરખી રહે. એન્ટી ક્લોકવાઇઝ હોય પરિભ્રમણ તો ખૂણો ધન અને ક્લોકવાઇઝ હોય તો ખૂણો. હવે સ્ટુડન્ટ્સ એક સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી. હવે વર્તુળનું પરિઘ વર્તુળનું પરિઘ એટલે સર્કમ્ફરન્સ ઓફ અ સર્કલ એટલે 2 pi r બરાબર 1 એકમ હોય તો અહીં કેટલું થઈ જાય 2 pi. એટલે આ વર્તુળ છે એનું સંપૂર્ણ પરિભ્રમણ રેડિયન માપમાં લો તો કેટલું થાય 2 pi રેડિયન. રેડિયન માપમાં સંપૂર્ણ પરિભ્રમણ માપનો ખૂણો લો તો કેટલો થાય 2 pi રેડિયન. અને અંશ માપમાં લો તો એ કેટલો થાય 360 ડિગ્રી. ટૂંકમાં આપણે આવું યાદ રાખવાનું છે કે જ્યારે રેડિયન માપ લઈએ તો સંપૂર્ણ પરિભ્રમણ બરાબર 2 pi રેડિયન. વર્તુળના પરિઘ વર્તુળનું પરિઘ એટલે સર્કમ્ફરન્સ c બરાબર કેટલું થાય 2 pi r. એકમ વર્તુળ માટે ત્રિજ્યા r બરાબર 1 એટલે c બરાબર કેટલું આવ્યું 2 pi. તો જ્યારે અંશ માપનું સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી રેડિયન માપનું સંપૂર્ણ પરિભ્રમણ એટલે કેટલા 2 pi રેડિયન. હવે વ્યાપક રીતે r ત્રિજ્યાવાળા વર્તુળમાં r એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ 1 રેડિયન માપનો ખૂણો બનાવે. r ત્રિજ્યાવાળા વર્તુળમાં r એકમ લંબાઈની ચાપ અહીંયા 1 લો તો એ 1 રેડિયન થયું. એટલે r ત્રિજ્યાવાળા વર્તુળમાં r લંબાઈની ચાપ ચાપની લંબાઈ અને ત્રિજ્યા સમાન હોવી જોઈએ તો જ ખૂણો છે 1 રેડિયનનો બને.
r ત્રિજ્યાવાળા વર્તુળમાં r એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ એક રેડિયન માપનો ખૂણો બનાવે. તો જ્યારે r એકમ લંબાઈની ચાપ હોય ત્યારે ખૂણો 1 રેડિયન. તો l એકમ લંબાઈની ચાપ હોય ત્યારે ખૂણો કેટલો? તો કે l * 1/r એટલે l/r. સ્ટુડન્ટ્સ, હવે તમને જેવું સમજાવું છું એક અગત્યનું સૂત્ર. r ત્રિજ્યાવાળા વર્તુળમાં l એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે? l/r. અને ઈ ખૂણાને થીટા કહીએ તો થીટા બરાબર l/r. આ થીટા રેડિયનમાં છે અથવા l બરાબર r ગુણ્યા થીટા રેડિયન. એટલે અહીંયા આપણે હવે આખા રેડિયન માપના ટોપિકની સમરી કરીએ છીએ સ્ટુડન્ટ્સ. આખા રેડિયન માપનો ટોપિક છે સ્ટુડન્ટ્સ, તમારી માટે નવો છે. હજી એકવાર આ બધી જ થિયરી સમજાવું છું. સૌપ્રથમ એકમ વર્તુળ એટલે શું? જેનું કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય સ્ટુડન્ટ્સ, એવા વર્તુળને કેવું વર્તુળ કહે છે? એકમ વર્તુળ. એકમ વર્તુળમાં 1 એકમ લંબાઈની ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે બનાવે એ ખૂણાના માપને કેટલું કહે છે? 1 રેડિયન. અને આમાં પ્રચલિત પ્રથા સમાન રહે. એન્ટી ક્લોકવાઇઝ ખૂણો પોઝિટિવ અને ક્લોકવાઇઝ ખૂણો નેગેટિવ. જો ચાપની લંબાઈ 5 એકમ હોય તો આ ખૂણો છે 5 રેડિયન. ચાપની લંબાઈ 3.2 એકમ હોય તો ખૂણો 3.2 રેડિયન. હવે અંશ માપમાં એક સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી આપણે જોયું. એવી રીતે રેડિયન માપમાં સંપૂર્ણ પરિભ્રમણ એટલે કેટલું? તો કે વર્તુળનું પરિઘ એટલે circumference of a circle is c = 2 pi r. r બરાબર 1 એકમ લેતા c બરાબર 2 pi. તો રેડિયન માપમાં સંપૂર્ણ પરિભ્રમણ એટલે 2 pi રેડિયન. વ્યાપક રીતે r ત્રિજ્યાવાળા વર્તુળમાં r એકમ લંબાઈની ચાપ કેન્દ્ર આગળ 1 રેડિયન માપનો ખૂણો બનાવે. r એકમની ચાપ 1 રેડિયનનો ખૂણો બનાવે તો l એકમની ચાપ કેટલા રેડિયનનો ખૂણો બનાવે? l/r. આ ડેરિવેશન કઈ રીતે યાદ નથી રાખવાનું, આપણે એટલું જ યાદ રાખવાનું કે r ત્રિજ્યાવાળા વર્તુળમાં આ રીતે બીજું એક વર્તુળ દોરો. માની લો કે આ ચાપ છે અને આ કેન્દ્ર. આ ચાપની લંબાઈ l એકમ અને ત્રિજ્યા r એકમ. તો ખૂણો બને થીટા રેડિયન. આ સૂત્ર છે થીટા રેડિયન l/r. વ્યાપક રીતે l એકમ લંબાઈની ચાપ જે વર્તુળની ત્રિજ્યા r એકમ હોય, l એકમ લંબાઈની ચાપ જે વર્તુળની ત્રિજ્યા r એકમ હોય તેના કેન્દ્ર O આગળ જે ખૂણો બનાવે થીટા રેડિયન. તો થીટા રેડિયન બરાબર કેટલું થાય? l/r. આ સ્ટુડન્ટ્સ આપણે યાદ રાખવાનું છે. ટૂંકમાં l લંબાઈવાળી ચાપ r ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો થીટા રેડિયન બનાવે તો થીટા રેડિયન = l/r અથવા l બરાબર r ગુણ્યા થીટા રેડિયન. હવે સ્ટુડન્ટ્સ આપણે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ મેળવવા જઈ રહ્યા છીએ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સ્ટુડન્ટ્સ આપણે સંબંધ મેળવવા જઈ રહ્યા છીએ અને એ ખૂબ જ અગત્યનું છે. અને બધા જ અંશ માપને રેડિયન માપમાં ફેરવી શકાય અને બધા જ રેડિયન માપને અંશ માપમાં ફેરવી શકાય. હવે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચે નો સંબંધ
હવે આપણે અંશમાપમાં જોયું હતું કે સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી અને રેડિયન માપમાં આપણે જોયું હતું કે સંપૂર્ણ પરિભ્રમણ એટલે 2π રેડિયન. તો 2π રેડિયન એટલે 360 ડિગ્રી, તો π રેડિયન એટલે 360 ના છેદમાં 2 એટલે 180. બસ આટલું જ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. અંશમાપમાં સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી, રેડિયન માપમાં સંપૂર્ણ પરિભ્રમણ એકમ વર્તુળ માટે પરિઘ 2πr અને r એક હોય તો 2π, એટલે રેડિયન માપ માટે સંપૂર્ણ પરિભ્રમણ એટલે 2π રેડિયન, તો 2π રેડિયન = 360 ડિગ્રી. તો π રેડિયન બરાબર કેટલા? તો કે 180. આ સ્ટુડન્ટ્સ આપણે યાદ રાખવાનું છે. હવે π રેડિયન એટલે 180 ડિગ્રી, તો 1 રેડિયન બરાબર કેટલા? તો કે 1 રેડિયન is approximately 180 degree by pi, અને આ થશે આશરે 57 ડિગ્રી અને 16 મિનિટ. આ એપ્રોક્સિમેટ છે સ્ટુડન્ટ્સ, યાદ રાખવાનું છે. આ તમે છે ઈઝીલી ભાગાકારથી મેળવી શકો. અને તેથી ઊંધું 180 ડિગ્રી બરાબર pi રેડિયન, તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો કે 1 ડિગ્રી બરાબર pi ના છેદમાં 180 રેડિયન એટલે 0.01746 એપ્રોક્સ. pi 3.14 તો તમે જાણો છો. pi એટલે આપણે 22/7 એટલે અથવા 3.14 લઈએ છીએ સ્ટુડન્ટ્સ. તો આ સૂત્ર આપણે યાદ રાખવાના છે. તો અંશમાપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ બધાને સમજાઈ ગયો. હજી એકવાર, અંશ માપમાં સંપૂર્ણ પરિભ્રમણ એટલે 360 ડિગ્રી, રેડિયન માપમાં સંપૂર્ણ પરિભ્રમણ એટલે વર્તુળના પરિઘ એટલે 2π, 2π બરાબર 360 ડિગ્રી, તો π બરાબર 180 ડિગ્રી. એટલે આની ઉપરથી બધા જ અંશમાપ અને રેડિયન માપમાં ફેરવી શકાય. ચેક કરો. 180 ડિગ્રી બરાબર π રેડિયન, તો 30 ડિગ્રી બરાબર કેટલા? તો કે 30 ગુણ્યા π ના છેદમાં 180 એટલે આ π/6 રેડિયન. પછી ચાલો આ 30 ડિગ્રી માટે મેળવ્યું. હવે 60 ડિગ્રી હોય તો કેટલા રેડિયન? તો કે 60 ગુણ્યા π ના છેદમાં 180 એટલે π/3 રેડિયન. એટલે બધા જ અંશમાપને સ્ટુડન્ટ્સ આપણે રેડિયન માપમાં ફેરવી શકીએ. π = 180 ઇન્ટુ અંશ માપ કરો તો મને કયું માપ મળી જાય? રેડિયન માપ. π ના છેદમાં 180 ગુણ્યા અંશ માપ કરો તો મને કયું માપ મળી જાય સ્ટુડન્ટ્સ? રેડિયન માપ. હવે સ્ટુડન્ટ્સ આપણે દાખલા લખતા પહેલા બધી જ થિયરી એકવાર